જૂનાગઢના ઝાંઝરડા રોડ પર મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન ટોરેન્ટો ગેસ લાઇનમાં ભંગાણ થતાં આગ ભભૂકી હતી। ગણતરીની સેકન્ડોમાં આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આગમાં એક મહિલા તેમજ 5 વર્ષની દીકરી સહિત 3 માનવ જિંદગી હોમાઈ। જે રીતે વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાની આડેધડ ચાલતા ખોદકામો અને અણધડ વહીવટને કારણે હાસવારે કૃત્રિમ રીતે માનવ જીવને જોખમ મૂકવામાં આવે તેવા અનેક બનાવો બનતા હોવાનું અવારનવાર સામે આવ્યું છે। મહત્વનું છે કે વિપક્ષ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે મહાનગરપાલિકા પાસે ભૂગર્ભમાં રહેલા ગેસ લાઇન તેમજ વીજ વાયરો, ભૂકંપ, ગટર અને પાણીના લાઇનના નકશાઓ હોવા જોઈએ અને આ નકશાઓ સાથે રાખીને જો કામગીરી કરવામાં આવે તો આવી મોટી દુર્ઘટના બને નહીં। તંત્રની ઘોર બેદરકારીને કારણે આવડી મોટી ઘટના બનવા પામી છે। ત્યારે અગાઉ પણ ઝાંઝેટા રોડ પર ફાયર સ્ટેશન ઊભું કરવા માટેની માંગ હતી। આમ છતાં પણ તંત્ર દ્વારા આજ દિવસ સુધી ફાયર સ્ટેશન તો દૂર પરંતુ નાના ફાયર વાહનો પણ સ્ટેન્ડ બાય રાખવા માટેની ઝાંઝરડા ચોકડી પાસે વ્યવસ્થા કરેલ નથી, જેને કારણે ફાયરને પણ ઘટના સ્થળે પહોંચતા લાંબો સમય લાગે છે અને આ સમયગાળા દરમિયાન ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે, જેને લઈને હાલ 5 કરતાં વધારે મોટરસાયકલો તેમજ 4 કરતાં વધારે દુકાનો અને 3 માનવ જિંદગી સહિતનું નુકસાન જૂનાગઢની જનતાને ભોગવું પડ્યું છે। સમગ્ર ઘટનાને લઈને હાલ તંત્ર ઉપર સ્થાનિક લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડીની પાસે આજે સવારમાં એક આગ લાગવાનો અમને ફાયર કોલ મળેલો હતો। ખૂબ જ રિસ્પોન્સ ટાઈમ 4 મિનિટમાં અમારી ફાયરની જે ગાડીઓ છે એમને પહોંચી અને આગ કાબૂમાં લઈ લીધી હતી। સમગ્ર બાબતે જોઈએ તો અહીંયા એક ફોરેન ગેસની પાઇપલાઇન છે, એમાં ખોદકામના કારણે પાઇપલાઇન ડેમેજ થતાં ગેસ લીકેજ થયેલો હતો। એના કારણે અચાનક આગ લાગેલી હતી। એના કારણે કુલ અંદાજિત 6 જેટલા લોકો છે એ દાઝેલા હતા। એમાં સિવિલ હોસ્પિટલમાં તમામને સારવાર માટે ખસેડવામાં આવેલા હતા। 2 વ્યક્તિઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એમાંથી બાકીના બધા સ્ટેબલ છે। 3 લોકોના અમને સિવિલમાંથી જે માહિતી મળી એ પ્રમાણે મૃત્યુ થયેલા છે। આ બધી બાબતે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર બાબતે મોનિટરિંગ થઈ રહ્યું છે। આ બાબતે જે ભોગ બનેલા છે એમને રાજ્ય સરકારની ધારાધોરણ મુજબની સહાય મળતી હોય છે તો એ પ્રમાણે સહાય માટે પણ સત્વરે દરખાસ્ત કરી દેવામાં આવશે અને તાત્કાલિક સહાય મળે એવા પ્રયાસો પણ કરવામાં આવશે। જૂનાગઢ કોર્પોરેશન એટલે માનવ વધ માટેનું કતલખાનું। વાર તહેવારે છાસવારે જૂનાગઢ કોર્પોરેશનના અણઆવડત ધરાવતા અધિકારીઓને કારણે માનવ જિંદગીઓ હોમાય છે અને ઝાંઝરડા રોડ માટે આ કોઈ નવી વાત નથી। હજુ ગઈકાલે મધુરમ વિસ્તારમાં ગટરના કામ માટે છતાં જેસીબીના કારણે એલપીજીની લાઇનમાં જે બ્લાસ્ટ થયો એ હજુ સમાચારની સુર્ખીઓમાં છે। ત્યારે આજે ઝાંઝરડા ચોકડી ખાતે જૂનાગઢ કોર્પોરેશનના અધિકારીઓએ આપેલી સૂચના અનુસાર થતી કામગીરીમાં ફરી બ્લાસ્ટ થયો, મામૂલી જિંદગીઓ હોમાઈ, પરિવાર ખંડિત થયા। આ માટે જૂનાગઢના જવાબદાર અધિકારીઓ, જૂનાગઢ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ માનવ વધનો જાણી જોઈ અને માનવ વધ કરવાનો ગુનો દાખલ થવો જ જોઈએ અને આ માટે પોલીસે પણ જાતે ફરિયાદી બનવું પડે। આજે જ્યારે જૂનાગઢના લોકોની સુરક્ષાની વાત છે ત્યારે આટલી હદેની બેદરકારી ન ચલાવી લેવાય। કારણ મારું નામ છે નવનીત પટેલ। હું હાજર ઝાંઝરડા ચોકડીએ જ હતો। ઘટના સ્થળેથી 2 થી 20 મીટર દૂર આગો હતો। ઘટના સ્થળેથી 20 મીટર જ ત્યાં જીસીબી કામ કરતું હતું ત્યારે જીસીબી ખોદતા જીસીબીની લાઇનની અંદર ગેસની લાઇનની અંદર ખીપો લાગી ગયેલો, તે માટે ગેસની લાઇન તૂટી અને 2 જ મિનિટની અંદર આગ પકડાઈ ગઈ। તે માટે અંદર આપણે પપ્પુભાઈ સમોસાવાળા, એની બાજુમાં પાનનો ગલ્લો, યમુના પાન, દાતાર પાન, એ બધાને જાનહાની થઈ છે। તે માટે ઝાંઝરડા ચોકડી એક ફાયર સેફટીની જરૂરિયાત છે। આજુબાજુમાં ગમે ત્યાં કિલોમીટરની અંદર ફાયર સેફટી જરૂરી છે। એની જગ્યાએ કદાચ 100% ફાળવેલી હોય છે, નગરપાલિકાની જગ્યા હોય જ છે। તે માટે તમે ન્યાયી વ્યવસ્થા કરો અને આ બેદરકારી કહેવાય, એની ટીમ હાજર નથી। એ કઈ
આપણે ટોરેન્ટો ગેસની ટીમ હાજર નહોતી, પછી નીચે જીએબી ની લાઈન છે એ હાજર નહોતા, તે માટે તમે કામ અહીંયા ઝાંઝરડા ઉપર 7 થી 8 દિવસથી આ કોર્પોરેશન દ્વારા એક મોટો ખાડો ખોદવામાં આવેલો હતો, જેમાં એક ટોરેન્ટની લાઈન હતી. કંઈક ગટર સફાઈનું બહાનું આપવામાં આવે છે, પરંતુ આપણે જોઈએ કે હજી કાલે જ આપણે જનરલ બોર્ડ બોલાવીને કીધું હતું કે ભાઈ પ્રી મોન્સૂન આવે છે તો આની કામગીરી ચારે બાજુ એમ્બ્યુલન્સ અને ફાયર રાખવા જરૂરી છે. તો અહીંયા જે આગ લાગી આપણે જોઈએ કે કોર્પોરેશનની પણ બેદરકારી છે ને ટોરેન્ટની પણ ઘોર બેદરકારી છે. એને હિસાબે એક નાની છોકરી અને બીજા 2 વ્યક્તિના જીવ ગયા છે. અત્યારે એવું જાણવા મળ્યું છે કુલ 3 વ્યક્તિના તંત્રને લીધે, ઘોર બેદરકારીને લીધે આ જીવ ગયા છે. અને આમાં આપણે જોઈએ કે બાજુમાં જ ચૂલો ને બધું ચાલુ હતું, તો ટોરેન્ટના અધિકારી પણ માથે હતા, તો એને કેમ ખોદવા દીધું? એને પેલા ત્યાંથી તમામ વસ્તુ છે એ પેલા આગ જે લાગે એ હોય એને બંધ કરાવવી જોઈએ, ત્યારબાદ જ ત્યાં ખોદાણ કરવા દેવું જોઈએ. એમાં ખૂબ જ 3 થી 4 દુકાનો સળગી ગઈ છે. એમાં નાની છોકરી અને 2 વ્યક્તિ પણ સળગી ગયા, બીજા 1-2 જણા દાઈ જાય એવા સમાચાર છે. આ ખરેખર તંત્ર ટોરેન્ટ કંપની જે છે એની ઘોર બેદરકારી છે. આની પહેલા કીધું હતું કે જ્યાં મુખ્ય રોડ છે ત્યાં તમે લોખંડના પાઇપ નાખી અને ક્રોસિંગ કરાવો. ખાસ કરીને વાહનોમાં પણ ભારે નુકસાન થયા હોવાનું સામે આવે છે. 5